હેલો મિત્રો, આજે આપણે જાણીશું જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેની અંદર કોઈ પણ સેવા લેવા માટે ઈ સિગ્નેચર અપલોડ કરવી ફરજિયાત છે. તે કઈ રીતના અપલોડ કરવી તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું. સૌપ્રથમ લોગિન કરી અને પર્સનલ ડિટેલ્સમાં જવાનું રહેશે. ત્યાં સિટીઝન પ્રોફાઇલની અંદર પહેલો જ ઓપ્શન રહેશે. ત્યાં આધાર કાર્ડના નંબર એન્ટર નાખવાના રહેશે. નંબર એન્ટર કર્યા બાદ તમારે ઓટીપી જનરેટ થશે. સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર થઈ જશે એટલે તમારું આધાર કાર્ડ તમારા પ્રોફાઇલ સાથે લિંક થઈ જશે. ત્યારબાદ જે તમને આ સામે દેખાઈ રહ્યું છે તેમાં તમે શ્રી પછી પ્રથમ નામમાં 3 ઓપ્શન ખુલશે: નામ, સરનેમ અને ફાધર નેમનો. એમાંથી તમે તમારી રીતે યોગ્ય રીતે પસંદ કરી અને આગળની પ્રોસેસ કરી શકો છો. જેમાં જ અહીંયા નીચે પછી આપેલું છે ફાધર નેમ, હસબન્ડ નેમ અને ગાર્ડિયન નેમ. ત્યાં તેમના પિતાનું પતિનું નામ લખી અને આગળની પ્રોસેસ કરી શકો છો. સૌથી નીચે માતાનું નામ આવશે, જન્મ તારીખ, તમામ વસ્તુ ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ એડ્રેસમાં પણ 3 ઓપ્શન આપેલા છે, જેમાં મેન્યુઅલી છે અને આધાર બેઝ. તેમાં તમે આધાર બેઝ કરી અને આગળની પ્રોસેસ કરી શકો છો. સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે આગળની પ્રોસેસ થશે. ત્યારબાદ અહીંયા તમે તમારા રેશન કાર્ડ નંબર નાખી અને ફેમિલી મેમ્બર અથવા તમે તમારું ખુદનું નેમ એડ કરી શકો છો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે ઈ સિગ્નેચરનો ઓપ્શન ઓપન થશે. તેમાં તમારે તમારા આધાર નંબર ઉપર એન્ટર કરવાના રહેશે અને ત્યારબાદ ઓટીપી જનરેટ થશે. ઓટીપીને એન્ટર કરી અને સબમિટ આપશો એટલે તમારી પ્રોફાઇલ લિંક થઈ જશે આધાર કાર્ડ સાથે અને ઈ સિગ્નેચર અપ્રુવલ આવી જશે. ત્યારબાદ હવે તમે ડિજિટલ ગુજરાતની તમામ સેવાઓનો લાભ લઈ શકશો. થેન્ક યુ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો.